જય દાદા ભગવાન. આપણે આજે જાણીશું મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ. ચાલુ કરીએ. મનુષ્ય આ જીવનમાં મુખ્યપણે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. તો દાદાશ્રી આપણને જણાવે છે કે મનુષ્યના મનમાં જેવું હોય એવું વાણીમાં હોય બોલવું, એવું વર્તનમાં કરવું. આપણે જે વાણીમાં બોલવું છે અને મન ખરાબ હોય તો તેના માટે પરિક્રમણ કરવાનું અને પરિક્રમણ કરવાનું કોનું કરવું, કોની સાક્ષીમાં કરવું. ત્યારે દાદા ભગવાન આપણને જણાવતા કહે છે કે દાદા ભગવાનની સાક્ષીએ પરિક્રમણ કરો. આ દેખાય છે તે દાદા ભગવાનનો. આ તો ભાદરણના પટેલ છે. એ એમ પટેલ છે. દાદા ભગવાન અંદર લોકોનો નાથ પ્રગટ થઈ ગયેલો છે. એટલે એના નામની પરિક્રમણ કરો કે દાદા ભગવાન, મારું મન બગડ્યું છે બદલ માફી માગું છું, મને માફ કરો. હું પણ એમનું નામ લઈને પરિક્રમણ કરું છું. સારા કર્મ કરો એટલે ધર્મ કહેવાય અને ખરાબ કર્મ કરો એટલે અધર્મ કહેવાય અને અધર્મ પાર જવાનું એ આત્મધર્મ કહેવાય. એ સારા કર્મ કરો એટલે ક્રેડિટ ઉત્પન્ન થાય છે અને ક્રેડિટ ભોગવવા જવું પડે છે. કર્મ કરો એટલે ડેબિટ ઉત્પન્ન થાય અને ડેબિટ ભોગવવા જવું પડે અને જ્યાં ચોપડી ક્રેડિટ ડેબિટ નથી ત્યાં આત્મા પ્રાપ્ત થાય છે. તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીશું. જય દાદા ભગવાન.